હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કેટાલિસ્ટ છે એ કોને કહેવાય, એમની ડેફિનેશન જોઈ. કેટાલિસિસ છે એ કોને કહેવાય કે કેટાલિસ્ટ છે એ રિએક્શન દરમિયાન શું કરશે તો કે રેટ ઓફ રિએક્શન છે એમને વધારશે, કે પોતે છે કન્ઝ્યુમ નહીં થાય. તો આજે આપણે કેટાલિસ્ટ વિશે થોડું વધારે ડીપમાં જોઈએ કે કેટાલિસ્ટ આમ તો આપણે ઓળખી કઈ રીતે કે કેટાલિસ્ટ રિએક્શન દરમિયાન કરશે શું, તો એમની પ્રોપર્ટીઝ અથવા તો એમની કેરેક્ટરિસ્ટિક કે આ હોય તો એમને કેટાલિસ્ટ કહેવાય, કે આવી કેટાલિસ્ટની પ્રોપર્ટી હોય, આવી એમની કેરેક્ટરિસ્ટિક હોય. ઓકે, તો જોઈએ જનરલ કેરેક્ટરિસ્ટિક. General characteristic of catalyst. અથવા તો શું કહી શકાય કે એમની પ્રોપર્ટીઝ. જો ઓરમાં કેવું હોય તો ઓકે, તો એક વસ્તુ આપને ખબર છે કે કેટાલિસ્ટ છે એ રેટ ઓફ રિએક્શન છે એ વધારશે. હવે કેટાલિસ્ટ છે એમની 7 થી 8 જે કેરેક્ટરિસ્ટિક છે અથવા તો એમની જે કંઈ પ્રોપર્ટી છે એ આપણે જોશું. તો એમાંની જે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે, ધ કેટાલિસ્ટ remain unchanged in chemical composition at the end of the reaction. At the end of the reaction. ઓકે, તો આ એમની કેરેક્ટરિસ્ટિક શું કહે છે કે રિએક્શનના એન્ડમાં એ જે કેટાલિસ્ટ છે એનું જે કેમિકલ કમ્પોઝિશન છે એમાં કોઈ ચેન્જ નથી આવતો. એ કેવું રહેશે? અનચેન્જ રહેશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય, રિમેન અનચેન્જ. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે કાલે જ આપણે જે આગળના લેક્ચરમાં જોયું હતું કે પોટેશિયમ ક્લોરેટ હતું એનું ડીકમ્પોઝિશન મેગ્નેશિયમ ઓક્સાઇડથી થતું હતું. હવે એનું જે કેમિકલ કમ્પોઝિશન છે એમાં કોઈ ચેન્જ નહોતો આવતો, બટ એમનું જે ફિઝિકલ કમ્પોઝિશન છે એમાં ચેન્જ આવે. માની લો કે પોટેશિયમ પર ક્લોરેટ હતું, એનું ડીકમ્પોઝિશન કર્યું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડે. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે આપણે ઇનિશિયલ સ્ટેજમાં લીધું હોય રિએક્શન દરમિયાન, ત્યારે એમનું કંઈક જે સરફેસ હોય એ થોડીક સ્મૂથ હોય, બટ રિએક્શન થઈ ગયા બાદ એ શું થશે તો કે એ એકદમ પાવડર ફોર્મમાં જોવા મળશે. પહેલાં એ સોલિડ સ્ટિક ફોર્મમાં હોય, પછી એ પાવડર ફોર્મમાં, એટલે કે એની સરફેસ છે એ થોડી રફ થઈ ગઈ હોય. ઇટ મીન્સ કે જે કેટાલિસ્ટ છે એ રિએક્શન દરમિયાન રીજનરેટ થાય છે. રિએક્શનના અંતે એ શું થશે? ભલે પોતે વપરાતો નથી, એનો કેમિકલ કમ્પોઝિશન કોઈ ચેન્જ નથી થતો, ટૂંકમાં એના ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર કોઈ ચેન્જ નથી આવતો, બટ એનું જે ફિઝિકલ ફોર્મ છે એ થોડું એવું ચેન્જ થશે. ઓકે, તો એના ઉપરથી કહી શકાય કે કેટાલિસ્ટ છે રિએક્શન દરમિયાન રિમેન અનચેન્જ રહેશે. The amount of catalyst recovered at the end of the reaction is found to be the same as the amount taken at the start of the reaction. Okay. It means કે એ જે કેટાલિસ્ટ છે એ may not change in chemical composition but change of the physical form. ઓકે, ફિઝિકલ ફોર્મમાં ઓનલી એન્ડ ઓનલી મે બી ચેન્જ આવશે.
એવી જ રીતે અહીંયા આપણે ફર્સ્ટ જે એક્ઝામ્પલ જોયું કે પોટેશિયમ ક્લોરેટ છે એમનું જ્યારે આપણે ડીકમ્પોઝિશન કરતા હતા ત્યારે શું થશે તો કે અહીંયા બનતું હતું કે Cl પ્લસ O2 અમુક કંઈક બનતું હતું. ઓકે, પછી શું તો કે એમ મેગ્નેશિયમ ડાયોક્સાઇડ છે એમાં કોઈ ચેન્જ નહોતો આવતો, ઓનલી એન્ડ ઓનલી એના ફિઝિકલ ફોર્મમાં મે બી ચેન્જ આવતો હતો. બીજું એક્ઝામ્પલ જોઈએ કે અમોનિયા છે એનું જો આપણે ઓક્સિડેશન કરવું હોય ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ, તો ઇનિશિયલ લેવલમાં જ્યારે પ્લેટિનમ હશે એમની જે સરફેસ છે એ સ્મૂધ હશે, સ્મૂધ પ્લેટિનમ છે. એ જ્યારે યુઝ થઈ જાય તો ફાઇનલી એનો જે પાવડર મળશે એ થોડો રફ થઈ જશે. ઓકે, તો એના કોઈ ક્વોન્ટિટીમાં ચેન્જ નથી આવતો, બટ ક્યાં ચેન્જ આવશે તો કે એની સરફેસ છે થોડીક રફ થઈ જશે. ઇટ મીન્સ કે એમાં ફિઝિકલ ચેન્જ આવે છે. બીજા અર્થમાં કેવું હોય તો કેટાલિસ્ટ છે એ રીજનરેટ થાય છે રિએક્શન દરમિયાન, એ યુઝ થાય છે. એમાંથી ઇન્ટરમીડિયેટ લેવલે આમાંથી કોમ્પ્લેક્સ બનશે, એ કોમ્પ્લેક્સમાંથી એ ફર્ધર શું થશે તો કે રીજનરેટ થશે. ઓકે, હવે સેકન્ડ એમની કેરેક્ટરિસ્ટિક છે એ જોઈએ તો કેટાલિસ્ટ છે એમને જો આપણે બહુ જ થોડા એવા અમાઉન્ટમાં યાની કે સ્મોલ અમાઉન્ટમાં જો લેતા હોઈએ કેટાલિસ્ટને તો બી એમાં લાર્જ અમાઉન્ટમાં એ ચેન્જ કરી શકે. નાનું એવો પાર્ટ છે એ બહુ મોટા એવા પાર્ટનું ચેન્જ લાવી શકે છે. તો ઓનલી એ સ્મોલ અમાઉન્ટ ઓફ કેટાલિસ્ટ, ઓનલી એ સ્મોલ અમાઉન્ટ ઓફ the catalyst is required to bring about a reaction. ઓકે, તો સ્મોલ અમાઉન્ટમાં જો આપણે કેટાલિસ્ટ લેશું તો બી એ શું કરશે, લાર્જ અમાઉન્ટમાં રિએક્શનમાં ચેન્જ લાવી શકે. આવું ઘણા બધા કેસમાં થાય છે. જેમ કે આપણા બોડીમાં જે કેટાલિસ્ટ છે કે જે આપણા બોડીમાં ફૂડનું ડાયજેશન કરે છે, તો ડાયજેશન કરવા માટેનો જે બાયો એન્ઝાઇમ છે એને જ શું કહેવાય તો કેટાલિસ્ટ. હવે જો આ કેટાલિસ્ટ ના હોય, આપણા બોડીમાં કેટાલિસ્ટ ન હોય તો આપણે જે ફૂડ લઈએ છીએ એનું ડાયજેશન છે મિનિમમ 30 ડેઝમાં થાય. ઓકે, બટ કેટાલિસ્ટ છે એટલે કે બાયો કેટાલિસ્ટ છે એને કહેશું એન્ઝાઇમ. આ એન્ઝાઇમને લીધે આપણા શરીરમાં જે ફૂડ આપણે લઈએ છીએ એનું સારું એવું ડાયજેશન થઈ જાય છે. ઓકે, તો કેટલી બધી એવી રિએક્શન છે કે એમાં શું હશે તો કે બહુ જ ઓછા પ્રમાણમાં લીધેલો કેટાલિસ્ટ છે એ બહુ વધારે પ્રમાણમાં એટલે કે લાર્જ ક્વોન્ટિટીની જે રિએક્શન થતી હોય એમાં શું કરે તો કે રિએક્ટરનું પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એમના માટે તો કે 1 ગ્રામ ઓફ પ્લેટિનમ ઇઝ સફિશિયન્ટ ટુ કોઝ અ ડીકમ્પોઝિશન ઓફ 10⁸ લીટર ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. 1 ગ્રામ જો પ્લેટિનમ હશે એ કોનું ડીકમ્પોઝિશન કરશે તો કે 10⁸ હાઇડ્રોજન પેરોક્સાઇડ. આનું ડીકમ્પોઝિશન છે એ કરી શકે. તો 10⁸ એટલે તમે વિચારી શકો છો કે એ કેટલા ક્વોન્ટિટીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એના કેટલા છે 10⁸, અને આ જે પ્લેટિનમ છે એ માત્ર 1 ગ્રામ છે તો એનું ડીકમ્પોઝિશન તે કરી શકે છે. ઓકે, તો ઓનલી સ્મોલ અમાઉન્ટમાં જો કેટાલિસ્ટ હોય તો એ બહુ લાર્જ ક્વોન્ટિટીમાં એ સફિશિયન્ટ છે. But this is not invariably true. There are some homogeneous catalyzed reaction where the rate of the reaction increase with increase in concentration of the catalyst. For example, the inversion of cane sugar in the presence of hydrochloric acid which act as a catalyst. There are also some heterogeneous reaction where the rate is proportionally increases with the increase in area of the surface of the catalyst. એટલે આ બધી રિએક્શન માટે ટ્રુ ના હોય. જેમ કે ઇન્વર્ઝન સુગર છે, ઇન્વર્ઝન ઓફ કેન સુગર જે તમને ખબર છે એમાં શું હશે તો કે -L તરીકે હોય, એમનું જો
કેન સુગર છે એમનું આપણે જો હાઇડ્રોક્લોરિક એસિડની સાથે રિએક્શન કરવામાં આવે તો એનો રેટ ઓફ રિએક્શન છે એ કેન સુગરની કોન્સન્ટ્રેશન સાથે વધે છે. જ્યારે બીજું તો કે હિટ્રોજીનિયસ રિએક્શન છે ત્યાં શું છે તો કે રેટ છે રિએક્શનનો રેટ છે ઇઝ ઇન્ક્રીઝ વિથ કેટાલિસની સરફેસ એરિયા સાથે એનો રેટ છે એ ઇન્ક્રીઝ થાય છે. તો હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ જો કેટાલિસ હોય તો એનો રેટ ઓફ રિએક્શન છે એ અલગ અલગ ફેક્ટર ઉપર ડિપેન્ડ કરતો હોય છે. ઓકે, ઇઝ attempt have been made to determine the exact quantity of the catalyst required for the reaction, but it has not been very successful. ઓકે, થર્ડ જે કેરેક્ટરિસ્ટિક છે, થર્ડ કેરેક્ટરિસ્ટિક કહે છે કે catalyst does not alter the final position of equilibrium in a reversible reaction, and hence does not modify the value of equilibrium constant. ઓકે, તો કેટાલિસ્ટ છે એ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ ઇફેક્ટ નહીં કરે. હવે જે થર્ડ કેરેક્ટરિસ્ટિક છે એમાં શું કહે છે કે ફાઇનલ પોઝિશન છે ઇક્વિલિબ્રિયમની એને કોઈ અલ્ટર નહીં કરે, એમાં કોઈ ચેન્જ નહીં થાય કેટાલિસથી, અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ કેટાલિસની ઇફેક્ટ નહીં થાય. તો આપને પહેલાં તો ખબર હોય જો કે ઇક્વિલિબ્રિયમ શું હશે, તો કે પહેલાં તો કોઈ માની લો કે એ રિએક્ટન્ટ છે અને એમાંથી બને છે બી. આ જે રિએક્શન છે એ ફોરવર્ડ રિએક્શન છે, એટલે એમને કહું છું ફોરવર્ડ રિએક્શનનો રેટ, તો ફોરવર્ડ ફોર એફ. એવી જ રીતે બી છે એમાંથી બને છે એ, તો આને કહું બેકવર્ડ, તો આર બી. ઓકે, આમના વચ્ચે જ્યારે ઇક્વિલિબ્રિયમ થાય તો કેટાલિસ્ટ છે પહેલાં શું થશે, કેટાલિસ્ટ વગર જો રિએક્શન કરાવશું તો બી જે બંને દિશામાં રિએક્શન થતી છે એ તો થવાની જ છે. ઓકે, તો એમાંથી બી બનશે, એવી જ રીતે બીમાંથી એ પણ બનશે. બટ જેવો આપણે કેટાલિસ્ટ આમાં એડ કરીશું તો શું થશે, તો કે ઇક્વિલિબ્રિયમ છે એ ક્વિકલી એસ્ટાબ્લિશ કરશે. કોણ કરશે, તો કે કેટાલિસ્ટ. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે માની લો કે અહીંયા તમારી કોલેજ છે. ઓકે, અહીંયા તમારી કોલેજ છે, આ તમારું હોમ છે, ઇટ્સ યોર હોમ. હવે કોલેજ જવા માટેના તમારી પાસે કોઈ બે પાથ છે. ફર્સ્ટ એક આ છે, બીજો પાથ કે આ માની લો કે તમારું ફ્રેન્ડનું હોમ છે, હોમ ફોર યોર ફ્રેન્ડ. તો શું છે, તો કે બે પાથ છે તમારી પાસે. હવે એક પાથ આ છે કે જેમાં તમારે 10 મિનિટનો ટાઈમ લાગે છે, અહીંયા બી તમારે 10 મિનિટ, કેમ કે અહીંયા પાથ જે છે એ બંને સેમ છે, બટ તમારા જે હોમ છે એ અલગ અલગ છે. હવે 10 મિનિટ તો લાગવાની જ છે, તમે આ રસ્તેથી જાઓ કે આ રસ્તેથી જાઓ. જેવો તમે કેટાલિસ્ટ એડ કરો, ઇટ મીન્સ કે તમે જો કોઈ વ્હીકલ યુઝ કરો, ઓકે, એ વ્હીકલ તમારું શું થશે, કેટાલિસ્ટ. તો જેવું તમે વ્હીકલ લઈને જશો તો એ જે 10 મિનિટમાંથી કેટલી થઈ જશે, 3 મિનિટ. બંને પાથ છે સેમ જ છે. કેટાલિસ્ટ એટલે કે તમે અહીંયા વ્હીકલનો જો યુઝ કરશો તો તમારી જે 10 મિનિટ લાગતી હતી એ તમારી 3 મિનિટમાં કન્વર્ટ થઈ જશે, અને અહીંયા તમારું શું થઈ જશે, ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો એ કેટાલિસ્ટ કામ શું કરે છે, તો કે ઇક્વિલિબ્રિયમ છે એ જલ્દી અટેન્ડ કરી લે છે. તો કેટાલિસ્ટનું કામ જ એવું છે કે એ ઇક્વિલિબ્રિયમ છે એ ક્વિકલી અટેન્ડ કરશે.
એ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ ઇફેક્ટ નહીં કરે, પણ ઇક્વિલિબ્રિયમ છે એ જલ્દી ઇટેમ કરી લેશે. એ કેટાલિસ્ટ accelerates equally the rate of both forward and reversible reaction and helps to establish equilibrium quickly. હવે તમે જો કેટાલિસ્ટ એડ કરશો કે તો એનો મિનિંગ એવો નહીં કે એ ખાલી ફોરવર્ડનો જ રેટ ઇન્ક્રીઝ કરશે, સાથે સાથે કોનો પણ બેક જે રિએક્શન છે એમનો પણ રેટ ઇન્ક્રીઝ કરશે. ઇટ મીન્સ કે ઇક્વિલિબ્રિયમ છે એ ક્વિકલી અટેન્ડ કરી લેશે. એ કોઈ પાર્શિયાલિટી નહીં કરે, એ માત્ર એક જ ડાયરેક્શનનો રેટ ઇન્ક્રીઝ કરશે એવું નથી. બંને રેટ છે એટલે કે ફોરવર્ડ અને બેકવર્ડ ડાયરેક્શન છે બંનેનો રેટ ઇન્ક્રીઝ કરશે, યાની કે રિવર્સિબલ રેટ છે એ સેમ રહેશે. એટલે જલ્દીથી ઇક્વિલિબ્રિયમ છે એ ક્વિકલી એસ્ટાબ્લિશ થઈ જશે. ઓકે, ફોર્થ જે કેરેક્ટરિસ્ટિક છે a catalyst does not start or initiate the reaction, but it merely increase or decrease its speed. Okay, a catalyst does not start or initiate a reaction. એટલે કે કેટાલિસ્ટ છે એનો એ રિએક્શનને ઇનિશિએટ નહીં કરે, કેટાલિસ્ટથી રિએક્શનનું સ્ટાર્ટિંગ નહીં થાય, બટ ઇટ only increases or decreases its speed. એ શું કરશે? સ્પીડમાં વધારો ઘટાડો કરશે. એ શું નહીં કરે તો કે રિએક્શનની શરૂઆત નહીં કરે. ઓકે, એટલે કે એની સ્પીડ છે એમાં વધારો કરશે, યાની કે ઓલ ઓવર શું થશે તો કે એની જે એક્ટિવેશન એનર્જી છે એમાં શું કરશે? એ ઘટાડો કરશે. એટલે કે એ પાથ ચેન્જ કરી એ શું કરશે તો કે પાથ ચેન્જ કરી અને એની એક્ટિવેશન એનર્જી છે એ ઘટાડશે, બટ એ રિએક્શનની ઇનિશિએટ નહીં કરે. A catalyst simply change the speed of the reaction which is already processing through very slowly. કે જે રિએક્શન છે એ ઓલરેડી સ્લોમાં થતી હશે એની સ્પીડ છે રિએક્શનની એ વધારશે. The function of the catalyst is to help a reaction to attain a alternative path which require minimum energy of activation. એટલે કે એવો પાથ સિલેક્ટ કરશે કે જ્યાં એમને એક્ટિવેશન એનર્જી છે એમની મિનિમમ રિક્વાયરમેન્ટ રહે. માની લો કે કોઈ રિએક્શન છે, અહીંયા ટાઈમ વર્સિસ અહીંયા છે એક્ટિવેશન એનર્જી, એનો સિમ્બોલ છે EA. હવે અહીંયા રિએક્ટન્ટ છે, એમનો આ બેરિયર છે. હવે રિએક્શનને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે 75 કિલો જૂલ એનર્જી જોઈએ છે. તો એક એવું છે કે અહીંથી લઈને અહીંયા પહોંચશે, ટૂંકમાં એનો જે બેરિયર છે એને પાર કરવા માટે એને આટલી એનર્જીની જરૂર છે. ઓકે, તો બીજો પાથ એ સિલેક્ટ કરશે. જો આપણે એમાં કેટાલિસ્ટ એડ કરશું તો એ શું કરશે તો કે બીજો પાથ યુઝ કરશે. તો એમાં એની જરૂર કેટલી છે? 56 કિલો જૂલની. તો એવો તો બે પાથ છે કે એકમાં શું છે તો કે 75ની જરૂર છે, એકમાં 56ની. તો કોઈ હાઈથે કરીને તો પૈસા બગાડવા ક્યાંય જાય જ નહીં. જેને જેટલું ઇઝી પડે એ પાથ જ સિલેક્ટ કરે. તો વિથ કેટાલિસ્ટ છે થોડુંક કોસ્ટલી રહેશે, બટ
આના જેટલું તો નહીં. અને આ વિધાઉટ કેટેલિસ્ટ. તો એનો બેરિયરમાં કોઈ ચેન્જ નહીં થાય, પણ ચેન્જ શું થશે તો કે એની એક્ટિવેશન એનર્જીમાં. આ શું થશે? એની એક્ટિવેશન એનર્જી. અને આ શું છે તો કે વિધાઉટ કેટેલિસ્ટ છે ત્યારેની એક્ટિવેશન એનર્જી. ઓકે, તો એ શું કરશે તો કે એવો પાથ સિલેક્ટ કરશે કે જ્યાં એમને મિનિમમ એક્ટિવેશન એનર્જીની જરૂર હશે. તો ફિફ્થ કેરેક્ટરિસ્ટિક છે કે કેટાલિસ્ટ છે એ સ્પેસિફિક ઇન એક્શન, એટલે કે પર્ટિક્યુલર રિએક્શન માટે કોઈ પર્ટિક્યુલર કેટેલિસ્ટ જ યુઝ થતો હોય. આવું એક્સપેરિમેન્ટ ઉપરથી પ્રૂવ કરેલું હોય કે કોઈ કેટાલિસ્ટ છે એ પર્ટિક્યુલર આ રિએક્શન માટે જ યુઝ થશે. ઓકે, તો એમની જે કેરેક્ટરિસ્ટિક છે એ કેટેલિસ્ટ ઇઝ સ્પેસિફિક ઇન એક્શન. ઓકે, તો પર્ટિક્યુલર રિએક્શન માટે કોઈ પર્ટિક્યુલર કેટાલિસ્ટ જ યુઝ થતો હોય. ધીસ એમ્પ્લાઇઝ ધેટ અ ગિવન કેટાલિસ્ટ કેન catalyze only particular reaction and cannot be used to bring about every reaction. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ જે શું કરશે તો કે એ પોટેશિયમ ક્લોરાઇડનું ડીકમ્પોઝિશન કરે છે. જે આપણે એક્ઝામ્પલમાં જોયું કે KClO3 છે એનું ડીકમ્પોઝિશન જે થાય છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડથી થાય છે. તો આ રિએક્શન માટે પર્ટિક્યુલર આ કેટાલિસ્ટ જ તમારે યુઝ કરવો પડે. આવું એણે કેટલી બધી રિએક્શન છે એ કરી અને એક્સપેરિમેન્ટ ઉપરથી એમણે પ્રૂવ કર્યું હોય કે પર્ટિક્યુલર આ રિએક્શન માટે આ જ કેટાલિસ્ટ યુઝ થાય છે. ઓકે, એવી જ રીતે એન્ઝાઇમ આર ઓલ્સો સ્પેસિફિક ઇન એક્શન, એટલે કે આપણે જે બાયો કેટાલિસ્ટ જે યુઝ કરતા હોય એમને શું કહેશું? એન્ઝાઇમ. તો આ એન્ઝાઇમ પણ શું હશે તો કે એ પર્ટિક્યુલર સ્પેસિફિક ઇન એક્શન, એટલે કે એ પણ પર્ટિક્યુલર કોઈ રિએક્શન માટે જ યુઝ થતા હોય. જેમ કે આપણે લિપિડનું પાચન કરતા હોય તો એ પર્ટિક્યુલર એના માટે જ યુઝ થતો હોય લાઇપેઝ કરીને. ઓકે, આવા અલગ અલગ એન્ઝાઇમ છે જે બાયોલોજીવાળાને ખાસ ખબર હશે. તો કે આપણે જે બાયો કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ એનો પણ સ્પેસિફિક એક્શનમાં જ યુઝ થતો હોય છે. ઓકે, thus a proper catalyst for a particular reaction is chosen after numerous of the experiment. એટલે કે કેટલા બધા એક્સપેરિમેન્ટ ઉપરથી આ પ્રોપર કેટાલિસ્ટ પર્ટિક્યુલર રિએક્શન માટે ચૂઝ કરવામાં આવેલો હોય. તો 6 કેરેક્ટરિસ્ટિક છે. તો 6 કેરેક્ટરિસ્ટિકમાં છે કે કેટાલિસ્ટ હેઝ એન ઓપ્ટિમમ ટેમ્પરેચર. તે ટેમ્પરેચર ચેન્જ અને કેટાલિસ્ટની જે એક્ટિવિટી છે એ પણ ચેન્જ થઈ જાય. તો એમનું જે પર્ટિક્યુલર ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર ઉપર જ તમારે કામ કરવું પડે. ઓકે, અ કેટાલિસ્ટ હેઝ એન optimum temperature. The temperature at which the catalyst is most active. હવે જો કોઈ કેટાલિસ્ટ છે, માની લો કે હાઇડ્રોજન ગેસ એન્ડ O2 ગેસ, આને જો 25 ડિગ્રી સેલ્સિયસે રાખી પ્લેટિનમની પ્રેઝન્સમાં તો કોઈ રિએક્શન નહીં આપે. બટ જેવું ટેમ્પરેચર છે પ્લેટિનમનું ઇન્ક્રીઝ કરશું એવી આ બંને વચ્ચે રિએક્શન થાય. તો પર્ટિક્યુલર કોઈ બી રિએક્ટન્ટ માટે જો એમનું ટેમ્પરેચર આપણે ઉપર લઈ જઈએ તો એમાં રિએક્શન થાય. ઓકે, તો કેટાલિસ્ટ હેઝ એન ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો 7th કેરેક્ટરિસ્ટિક છે એ કેટાલિસ્ટ ઇઝ પોઈઝન બાય ધી પ્રેઝન્સ ઓફ સ્મોલ ક્વોન્ટિટી ઓફ સર્ટેન સબસ્ટન્સ ઇઝ કોલ્ડ કેટાલિટિક પોઈઝન. એટલે કે જો કોઈ બીજી ક્વોન્ટિટી હોય અમુક બીજા સબસ્ટન્સની કે જે શું કરશે તો કે આખી રિએક્શનને પોઈઝનસ કરશે. અને આવી જે રિએક્શન થતી હશે કે જેમાં સ્મોલ ક્વોન્ટિટીમાં પણ જો બીજો કોઈ એક્સ્ટ્રા સબસ્ટન્સ હશે એ પોઈઝન કરશે તો કે એવા કેટાલિસ્ટ છે એમને શું કહેશું? કેટાલિટિક પોઈઝન. અ કેટાલિસ્ટ is poisoned by
the presence of small quantity of certain substance is called catalytic poisonous. એટલે કે એ જો વધારાનો કોઈ એક્સ્ટ્રા સ્મોલ અમાઉન્ટમાં પણ સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે તો એ શું કરશે, કેટાલિટિક પોઈઝનસ કરશે. એટલે કે એ જે કેટાલિસની જે કંઈ ઇફેક્ટ છે એને નાબૂદ કરી દેશે. અમુક એવા રિએક્ટન્ટ છે, યાની કે એવા સબસ્ટન્સ છે જેમ કે આર્સેનિક ઓક્સાઇડ, એવી જ રીતે હાઇડ્રોજન સાયનાઇડ એન્ડ કાર્બન મોનોક્સાઇડ છે. આ શું કરશે તો કે આમની પ્રેઝન્સમાં કેટાલિસ છે એ ઇનએક્ટિવ થઈ જાય. એટલે કે આ બધા શું કરશે, કેટાલિક પોઈઝન કરશે કે જે કેટાલિસની ઇફેક્ટ હશે એમને નાબૂદ કરી દેશે. ઓકે, તો લાસ્ટ જે કેરેક્ટરિસ્ટિક છે કે કેટાલિસ છે એમાં જો કોઈ એક્સ્ટ્રા સબસ્ટન્સ પ્રેઝન્ટ હશે અને એ શું કરશે તો કે એની જે કેટાલિસિસ પ્રોસેસ છે એને ઇન્ક્રીઝ કરશે, તો એવા જે કેટાલિસ છે એમને કહેવાય પ્રોમોટર. પ્રોમોટરનું કામ શું તો કે કેટાલિસની જે એક્ટિવિટી છે એમાં વધારો કરે છે. આમને કહેવાય પ્રોમોટર. ધી એક્ટિવિટી ઓફ catalyst is enhanced by the presence of a substance called promoter. ઓકે, તો પ્રોમોટરનું કામ શું કરશે તો કે કેટાલિસની એક્ટિવિટીમાં વધારો કરશે. તો એક્ઝામ્પલ જોઈએ કે હેબર પ્રોસેસ છે કે જેમાં હેબર પ્રોસેસમાં શું છે તો કે અમોનિયાનું મેન્યુફેક્ચરિંગ થાય છે. તો એમાં જો મોલિબ્લેડમ આપણે યુઝ કરીએ તો એ શું કામ કરશે તો કે પ્રોમોટરનું કામ કરશે. તો એમાં શું હોય તો કે આમ તો હેબર પ્રોસેસમાં મોસ્ટલી કોણ યુઝ થતું હોય તો કે Fe. આયનમાં N2 અને H2 ઇન પ્રેઝન્સ ઓફ Fe બનશે શું, અમોનિયા. હવે જો આપણે આમાં મોલિબ્લેડમ એડ કરીએ તો શું કરે તો કે મોલિબ્લેડમનું કામ શું હશે કે આની જે એક્ટિવિટી છે એમાં વધારો કરશે, આને વધારે એક્ટિવ કરશે. તો રિએક્શન છે એમાં સારી એવી પ્રોડક્ટ મળશે અને એનું જે રિએક્શન રેટ છે એમાં પણ વધારો થશે. તો મોલિબ્લેડમ છે અહીંયા પ્રોમોટર તરીકે કામ કરશે એનું. ઓકે, તો આ ટોટલ 8 કેરેક્ટરિસ્ટિક છે કેટાલિસની. તો પહેલી આપણે શું જોઈએ તો કે કેટાલિસ છે એ રિએક્શન દરમિયાન અનચેન્જ હોય, એના કેમિકલ ચેન્જ, એમાં કોઈ કેમિકલ ચેન્જ ના આવે રિએક્શન દરમિયાન, બટ એમનો ફિઝિકલ ચેન્જ છે એ થોડો એવો આવી શકે. બીજું જોઈએ કે જો આપણે થોડા જ અમાઉન્ટમાં કોઈ લાર્જ રિએક્શન કરાવીએ તો એમાં સારી એવી પ્રોડક્ટ મળે. અને નાના એવા અમાઉન્ટ છે એટલે કે કેટાલિસનો નાનો એવો ભાગ એટલે કે 1 ગ્રામ આપણે પ્લેટિનમ યુઝ કર્યું તો એ 10⁸ જેટલો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું ડીકમ્પોઝિશન કરી શકે. ઓકે, તો સ્મોલ ક્વોન્ટિટી છે એ લાર્જ ક્વોન્ટિટીનું ડીકમ્પોઝિશન માટે સફિશિયન્ટ છે. પછી જોયું કે કેટાલિસ છે એ ફાઇનલ પોઝિશન છે એટલે કે ફાઇનલ ઇક્વિલિબ્રિયમ છે એના ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપર કોઈ ઇફેક્ટ નહીં આપે, બટ એ ઇક્વિલિબ્રિયમ છે એ ક્વિકલી અટેન કરી લેશે. ફોર્થ જોઈએ કે કેટાલિસ છે એ રિએક્શનને સ્ટાર્ટ ના કરે, બટ એ શું કરશે તો કે એ એવો પાથ સિલેક્ટ કરાવશે કે જ્યાં એમને મિનિમમ એક્ટિવેશન એનર્જી જોઈએ. ફિફ્થ જોયું કે કેટાલિસ છે એ સ્પેસિફિક રિએક્શન માટે સ્પેસિફિક હોય છે. એટલે કે કોઈ પર્ટિક્યુલર રિએક્શન છે કે જેમાં આપણે જોયું કે પોટેશિયમ ક્લોરેટ છે એનું ડિકમ્પોઝિશન માટે
મેગ્નેશિયમ ડાયોક્સાઇડ જ યુઝ થાય. હવે તમે ત્યાં બીજો કેટાલિસ્ટ યુઝ કરો તો એવું ના ચાલે. ઓકે, આવું ઘણા બધા એક્સપેરિમેન્ટ ઉપરથી તારણ કાઢેલું હોય. એવી જ રીતે જોયું કે એમનું જો ઓપ્ટિમમ ટેમ્પરેચર કરતાં આપણે વધારે કે ઓછું લઈએ તો એ ટેમ્પરેચરથી શું થઈ જશે, કેટાલિસ્ટ છે એક્ટિવ અથવા તો ઇનએક્ટિવ થઈ જાય. The catalyst is a poison by the presence of small quantity of certain substance called catalytic poisonous, અથવા તો એને કહેવાય નેગેટિવ કેટાલિસ્ટ, કે જે કેટાલિસ્ટ શું કરશે તો કે એની એક્ટિવિટી છે એને ઇનએક્ટિવ કરી દેશે. અમુક એવા સબસ્ટન્સની હાજરીમાં શું થઈ જાય, કેટાલિસ્ટ છે એ ઇનએક્ટિવ થઈ જાય, અને અમુક એવા સબસ્ટન્સની પ્રેઝન્સમાં એ કેટાલિસ્ટ એમની એક્ટિવિટી છે એમાં વધારો કરી દે. તો આવા જે સબસ્ટન્સ છે એમને શું કહેવાય, પ્રોમોટર. તો આપણે બધાના એક્ઝામ્પલ સાથે એમની કેરેક્ટરિસ્ટિક છે એ જોઈએ છે. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. પ્રીવિયસ લેક્ચર છે એમાં આવતા લેક્ચરમાં આપણે જોશું ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ. તો આપણે 2 ટાઈપ્સના કેટાલિસ્ટ જોવાના છે, એક તો હોમોજીનિયસ કેટાલિસ્ટ અને હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ. એમાં બી એમના ટાઈપ્સ પડશે તો આપણે ડીપલી એમને પછીથી સ્ટડી કરશું આવતા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય.